હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અમે છે ને બધું સાફ સફાઈ કરીને અને રાંધી લીધું છે. હવે સંજુદાર રોટલો બનાવવાનો. સારું, તો ભાત બનાવી દીજો. અને સંજુ દાળ ભાત બનાવ્યું અને હું મારું બીજું બનાવ્યું. સંજુ નાહી લીધું, મેં પણ નાહી લીધું. આજે છે ને કાલે પાણી નહોતું આવતું નહીં સંજુ, મોડા આવ્યું હતું. આજે વહેલા હાર આવી ગયું ને એટલે વહેલા હાર નાહીને પહેલે થઈ ગયા. આજે તો મચ્છરદાની પણ છોડવી પડી અને ઈશાન સૂવે છે. ખોઈમાં હતો પણ રડતો હતો એટલે પછી એને બહાર લઈ લીધો અને પંખો ચાલુ કરી. અંદર ગરમી થતી હતી એવું લાગે નહીં સંજુ, ગરમી થતી હતી ને એવું લાગે એટલે અહીંયા છે ને મસ્ત એવો સૂઈ ગયો છે. અને સંજુ પણ અત્યારે નાહીને આવ્યો. તો ત્યાં સાથે વહેલા થોડુંક ફ્રી થવું પડ્યું, કેમ કે છે ને મહેમાન પણ આવે છે આપણે યુટ્યુબ ફેમિલીમાંથી, એટલે થોડુંક છે ને જલ્દી બધું કામ પતાવી લેવાય. થોડુંક વાર એમની જોડે બેહવા થાય એમ, પછી આપણે કામના બધું પડ્યું હોય ને તો સારું નહીં લાગે. એટલે પછી બધું નાહવાનું ને એવું બધું પતાવી દીધું. અત્યારે છે ને 11 સાડા 11 જેવા થઈ ગયા છે, ટાઈમ થઈ ગયો. હું છે ને મને ભૂખ લાગી તો ખાઈ લઉં, મારું તો થઈ ગયું છે. અને સંજુ રમાડશે ઈશાનને. ગુડ મોર્નિંગ સંજુ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. અને આજે હવે 2-3 દિવસ ખુલ્લું કાઢ્યું છે, સારું છે. બીજું શું કહેવાનું, મારે સબસ્ક્રાઈબ કરો ને. સબસ્ક્રાઈબ કરો તો હેડો. હવે છે ને હું ખાઈ લઉં થોડુંક અને પછી મળીએ થોડી વારે. પછી છે ને સુઈ જાય ને તો પાછું થોડીક વાર ખોઈમાં સુડાઈ દેવો પડશે. એને પણ નવડાવી દીધો ને તો એ પણ ફ્રેશ થઈ ગયો છે. તો સંજુના કપડાં ને એવું ધોઈ તો હજી સંજુ છે ને ઈશાનને ખોરામ લઈને સુડાઈ દીધો. અને સંજુને ભાત મેં બનાવી આપું. સંજુ દાળ વઘારી દઈશ. આજે તો છે ને વરસાદ આવે ને એવું થોડુંક વાતાવરણ થઈ ગયું છે. બહાર એકદમ અંધારું થઈ ગયું છે. સંજુ પેલું છોડવા પેલા છે રોપવાનું, એક થોડોક આમ ચીમરાઈ જો રોપી દેવાનો. અહીંયા કંઈક રોપી દેવાનું રામફળ કેવા. તો ત્યાં સાહેબ બાજુમાંથી છે ને રામફળના છોડવા આપ્યા છે. તો અહીંયા સંજુ કઈ બાજુ રોપવા એમ વિચાર કરીશ. અહીંયા નહીં તો રોપી દેવાનું છે. પછી થોડુંક પેલું એ કરવું પડે, કઈ અહીંયા ગાયો ને એવું બધું વધારે આવતું હોય ને તો કંઈક કાંટા ને એવું બધું કરી દેવું પડે, બાકી તો ખાઈ જાય. ભાત અને દાળ તૈયાર થઈ ગઈ છે. સંજુ મને બનાવી આપે, મારે સંજુને બનાવી આપવાનું. સંજુ મને થોડુંક બનાવી આપે એક વસ્તુ, સંજુને મારે ડબલ બનાવીને આપવાનું. નહીં સંજુ, સાચી વાત ને. તો ફ્રેન્ડ્સ, બપોરે તો પછી ખાઈને થોડુંક સૂઈ રહ્યા હતા. અને અત્યારે વરસાદ આવતો હતો, કપડાં બધા લઈને અંદર સુખાત કરી દીધા. છાંટા આવતું હતું ને પછી પાછું જતો હતો નહીં બોટલ ને. તો ફ્રેન્ડ્સ, અમે છે ને થોડુંક પેલું એક વાસ આવે ને ગેસની, સંજુને તૈયારીમાં કોક ચાલુ હોય ને તો સંજુને તૈયારીમાં ખબર પડી જાય ને, સંજુ બંધ જ કરાવી દઈ. તો બંધ કરી આવું એમ તો આપણે ખુલ્લું ને બધું કંઈ થાય નહીં, પણ વાંચવું તો પડે ને. તો ફ્રેન્ડ્સ, હંમેશા ને તમને સવારમાં મેં કીધું હતું ને કે અમારે યુટ્યુબ ફેમિલીમાંથી મહેમાન આવે છે. તો આવ્યા હતા અને આવીને જતા પણ રહ્યા બ્લોગમાં. તો હવે અમે પણ નહીં લીધા ને એ પણ એમ કે ફેમિલીમાંથી ને એવું હોય ને એટલે કદાચ એમ થાય કે બ્લોગમાં નહીં પછી લીધા. બાકી તો છે ને એમની નાની છોકરી હતી ને, એને અહીંયા જ રહેવું હતું.
અને હા કીધું કે તું એકલી રહે પણ હવે નાની છે એટલે રહેતા નહીં એમ ખાલી કીધું અને રહેતા નહીં શકી કેમ કે પાછું છે ને વડોદરાથી આવ્યા હતા ને સંજુ વડોદરાથી આવ્યા હતા એટલે આવીને થોડીક વાર બેઠા અને પછી જતા રહ્યા અને એ છોકરીને તો અહીંયા જ રહેવું હતું એનું નામ આસ્થા હતું તો એ આપણા બ્લોગ જોવે ને એટલે પછી અને બ્લોગમાં થોડુંક અલગ દેખાય ને પાછા રિયલમાં તો ઓળખતી નથી એ છે કે બીજા એમ તો એવી રીતના હતું અને કેટલું બધું લઈને આવ્યા એમ ખાલી છે ને મળવા જ આવે ને તોય એમ બહુ જ ખુશી થાય કેમ કે કોઈક આવે ને તો સારું લાગે પણ એ તો ખબર નથી આટલું બધું લઈને આવશે એમ ખાલી આવશે મળવા એવું લાગ્યું હતું ને તો આખું થેલું ભરીને બધું લઈને આવ્યા છે સામાન પછી ઈશાનના કપડાં ને એવું બધું લઈને આવ્યા તો કેટલું બધું વસ્તુ થઈ ગયું અમને ખબર નથી કે આટલી બધી વસ્તુ લઈને આવશે એમ બાકી તો અને લઈને આવ્યા ને તો એમ જોયું નહોતું કે આટલું બધું હશે એમ અત્યારે જોયું હતું ને પછી થેલી પણ આપવાનું ભૂલાઈ ગયું વાતમાં પછી એ જતા રહ્યા અમને એક કામ હતું પાછું થોડુંક વરસાદ જેવું લાગે ને એટલે પછી અને અમારે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને એક આટલો એક પંખો અને ઈશાનને એ પંખા વગરને રે અમારે કોક આવી જાય ને તોય અહીંયા તો બેહે ને તો એટલી ગરમી થાય ને તો પછી બહુ જ દુઃખ થાય કે એમ આવ્યા હોય થોડીક વાર બેસવાનું હોય અને એટલી બધી ગરમી થાય અને બહુ જ ગરમી થતી હતી તો એવું હતું અને આવીને થોડી વાર બેહીને જતા રહી અને ખાલી જાનું એટલું જ થાય બાકી બીજું બધા આવ્યા ને તો કંઈ રાંધીને ખવડાવવાનું એવું કંઈ અત્યાર સુધી થયું નહીં સંજુ એવું છે ફ્રેન્ડ્સ તો એવું તમને બતાડું હું કપડાં ઈશાન માટે લઈને આવ્યા ને તો દેખવા છે ને ઈશાન માટેના કપડાં એક જોડી આ એક રૂમાલ છે પછી આ પણ બહુ મોટા મોટા રૂમાલ છે નહીં સંજુ આ છે ને એ મોટો થઈ જશે ને ત્યાં સુધી કામ લાગશે ને એવો મને પણ અત્યારે ગરમી આ થોડોક તડકો ને એવું કાઢે ને તો ગરમી તો ખૂબ જ થાય આ ત્યાં મોટો થઈ જશે ને ત્યાં સુધી કામ લાગે ને એટલા મોટા રૂમાલ છે આ તો શિયાળામાં પણ આ શિયાળામાં જ કામ લાગશે આ મસ્ત ને એવો જાડો રૂમાલ છે ને એને લેવાનો તો ફ્રેન્ડ્સ આટલું આ તો હજુ આ લઈને આવ્યા ને હજુ બીજું તમને સામાન બતાડું મેં તો ફ્રેન્ડ્સ આ છે ને દેખો આટલી મોટી થેલી ભરીને આટલું બધું સામાન લવાતું હોય નહીં સમજો અને છે ને બધું આમ બધી એટલી બધી વસ્તુ આટલું બધું નહીં લવાય નહીં તમે અમને મળવા આવો ને કેમ કે અમારા માટે હા મળવા આવો ને તો એ અમને એટલી બધી ખુશી થાય અને આટલું બધું અત્યારે બધી વસ્તુ કેટલી મોંઘી નહીં સમજો એટલે છે ને આટલું બધું વસ્તુ લાયા ને તમને હું બતાડું આ છે ને આ પાર્લેજીનું પેકેટ છે પછી દેખો આ તેલ હોય તેલ પણ આ અત્યારે બધી વસ્તુ છે ને ફ્રેન્ડ્સ બહુ જ મૂકી આવે અમને ખબર કેમ કે અમે બધું લઈને ખાતા હોય ને અને અમને પાછું સિટીમાં રહેવાનું અને અમારા માટે દેખો આટલો બધો ખર્ચો કરી નાખ્યો નહીં પાછા આટલો ખર્ચો કરીને પાછા એટલે દૂરથી અને પાછા અમને અહીં મળવા આવ્યા કેટલું એમ જેટલો એમ આભાર માનીએ ને એટલો ઓછો પડે નહીં સમજુ અને આ દેખો આ તો આપણે કેટલા 2 વર્ષ સુધી લાવવું નહીં પડે એટલું મોટું તેલ માથામાં નાખવાનું તેલ લઈને હશે અને પ્લસ અમે તો આટલી અમારી લાઈફમાં છે ને આટલું બધું મોંઘી વસ્તુ અમે નહીં વાપરી નહીં સમજુ અમે એમ કે થોડું થોડું જ લઈને અને 20 રૂપિયાનું 30 સુધીમાં લઈએ બાકી નહીં આ તો છે ને બહુ બધું મોંઘું છે પ્રાઇસ એવું બધું નહીં કહેતી પણ એમ જોઈને તમને ખાલી કહું છું અને દેખો મરચું અને હળદર બધું જ આમ બધી જ વસ્તુ લઈને આવ્યા છે પછી આ સાબુ છે નાવાના
અમે છે ને એમ કે ખાલી એમ ઠેલી જોઈ, પણ આટલી બધી વસ્તુ અમે અહીં બેઠા હતા ને તો અમને કંઈ કહેવાયું પણ નહીં, થેન્ક યુ પણ નહીં કહેવાયું. હવે બ્લોગ જોઈને ખબર પડી જશે, બ્લોગમાં જોઈને નહીં સંજુ. પાછા ફોન તો કરશું પણ તોય છતાં. ને આ મગ છે આખા, અને આ બાજુ બતાર સંજુ કેટલી બધી વસ્તુ થઈ છે. અરે આ તો આપણે સાબુના પેકેટ ને પેકેટ જ. કિરાણા વાળા છે ને કપડા ધોવાના. હા, આ નાવાના સાબુનું પણ પેકેટ અને કપડાં ધોવાનું પણ. હું છે ને ખોળામાં કિસાન લાઈને રમાડું છું ને બાજુ મોબાઈલ પર. આ છે ને રવો છે, આ મીઠું અને આ મીઠું છે ને પાવડર કે આ ખાંડ છે, પછી આ ચોખા, અને આ તુવરની દાળ. તો બસ આ છે ને અત્યાર સુધીમાં કરતા છે ને આ તો વધારે પડતું જ લાવી દીધું. હવે અમારે છે ને ફોન કરીને પાછું કહેવું પડશે કે આટલી બધી વસ્તુ તમે હું લેવા લાયા. હવે પાછી તો લઈ જાય નહીં, પણ તોય છતાં પણ એમ થાય કે અમારા માટે થઈને આટલું બધું એમ તો હોય કે એમ હોય અમારા પ્રત્યે લાગણી હોય તો આટલું બધું લાવતા હોય ને, પણ તોય છતાં પણ અમને એમ થાય કે આટલું બધું નહોતું લાવવાનું. એમ ખાલી આવતા થોડીક વાર બેહીને જતા ને તો એમાં તમારી ઘણું બધી ખુશી હતી. તો દેખો કેટલું બધું સામાન છે. આ ચોખા પણ કેટલા બધા, ખાંડ. અમારે ખાલી ઘરનો સામાન લાવે ને તો અમે આટલો બધો નહીં લાવતા હોય ને સંજુ. અમે ખાલી છે ને અમારા ઘરનો સામાન લાવતા હોય ને તો એમ કે આટલું બધું એક હંગાત નહીં, આટલી મોટી વસ્તુ ને આટલું બધું નહીં લાવી દેતા હોય એમ. પણ એ અમારા થઈને આટલો બધો ખર્ચો કરી નાખ્યો ને એ જ મને લાગે. તો છે ને તમને હવે શું કહું, તો તમારે ખૂબ ખૂબ થેન્ક યુ. અને તમારા આગળ તો નહીં કહી શકાયું અને જોયું પણ નહોતું. અને હવે બ્લોગથી કહી દઉં છું. અને હવે તો હું કંઈ તમે બ્લોગમાં તો નહીં લેવાયા, પણ છે ને હવે તમારા માટે થઈને એવી પ્રાર્થના કરું કે ભગવાન માતાજી છે ને તમને ખૂબ ખૂબ આગળ વધારે અને જીવનમાં છે ને ખુશી આપે એમ, અને તમારા પરિવારને પણ ખુશ રાખે ને એવી તમારા માટે થઈને પ્રાર્થના કરું. બાકી એમ કે દિલથી તો આપણે ખુશ થઈએ ને એટલે આપોઆપ તમારા માટે પ્રાર્થના થઈ જાય. પણ છે ને તોય છતાં પણ બ્લોગમાં કહું કે માતાજી તમને છે ને બહુ ખુશ રાખે ને ખૂબ આગળ વધારે, નહીં સંજુ? કે બીજા માટે થઈને આટલો પ્રેમ હોય એને તો એમ ભગવાન ખુશ જ રાખે ને, નહીં સંજુ? તો એવું હતું બસ. એ મહેમાન છે ને વડોદરાથી આવ્યા હતા અને આટલો બધો સામાન હવે છે ને બધું મૂકી દઉં. અને આવી રીતના છે ને જે આવ્યા ને તે બધા જ લઈને ગયા હતા. તો બધાને છે ને થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. અને હવે એમ અમને છે ને હવે એમ કંઈ એટલો બધો કોઈ અફસોસ જ નથી થતો. કોઈ પોતાનું હોય ને તોય છતાં પણ આટલું બધું નહીં અમારા માટે કરી શકે એમ, નહીં સંજુ? તો હવે તો એ બધી વાત છોડી દો. હવે છે ને યુટ્યુબ ફેમિલી અમારું ફેમિલી હવે તો એમ કે જેટલાને હવે આવી રીતના બધા અમને મળવા આવે છે અમારે હવે આવા સમયમાં, કે મારી ડિલિવરી પછી બધા જે મળવા આવ્યા એમને પણ હવે કંઈક ને કંઈક કેમ હોય ને તો અમે પણ જશું. એવી રીતના હવે તો એક સંબંધ રાખવો પડશે ને, નહીં સંજય? એટલે આપણી ફેમિલી થઈ જઈએ એટલે આપણે તેમ આવવા જવાનું ને એવું બધું રાખવાનું. હવે છે ને ઈશાન થોડોક મોટો થઈ જાય ને એટલે બધાના ઘરે આપણે જવાનું છે. ભલે એ લોકોને આપણે બ્લોગમાં નહીં લઈ શકીએ, પણ એ લોકોનું ગામ અને ઘર એવું બધું આપણે તો બ્લોગમાં લઈ લઈશું.
અમે તમને બતાડશું અને કહીશું પણ આપણા ઘરે મહેમાન આવ્યા હતા ને એમના ત્યાં અમે આવ્યા છે એવી રીતના. તો હવે તો હું એટલી જ રાહ જોઉં, ઈશાન થોડોક મોટો થઈ જાય ને એટલે આપણે છે ને થોડો થોડો ટાઈમ કાઢીને કામ કરતા જઈએ ને, કંઈક રજા કે એવું હશે ને એટલે આપણે પણ જઈએ એમ, એટલે અમને પણ એમ સારું લાગે અને એ લોકોને પણ ખુશી તો થાય. એ લોકો એટલા દૂરથી આવે આપણને મળવા, તો આપણે તઈ જઈએ તો પછી ખુશી તો થાય ને, નહીં? ભલે થોડું થોડું બેહીને આપણે પણ એમ આવતું રહેવાનું. અને અમારે તો છે ને અમે તો વડોદરા બાજુ એક જગ્યાએ જશું ને તમારે 2-3 જગ્યાએ અમારે તો જઈને આવશે, કેમ કે આપણે તો યુટ્યુબ ફેમિલીના ઘણા બધા ત્યાં રહી છે, ફોન પણ એવું કરે છે, એટલે બધા થોડું થોડું બેહીને પછી આવતું રહેવાનું. પાછી બીજી જગ્યાએ કોઈક વાર રજા એવું રહી તો જવાનું, નહીં સંજુ? એવું નહીં કે અમારા સગાવાલા હોય એ અમને એમના ઘરે નહીં બોલાવતા કોઈ મહેમાન, એટલે અમને કંઈ જવા નહીં મળે એવું નહીં. ઘણા બધા છે આપણે તો, પણ છે ને આપણે અત્યારે જવાય નહીં. પહેલાં તો આપણે બધે કામ કરવા બહાર જ રહેતા હતા, એટલે બાકી તો આપણે ઘણા બધા છે એવું છે ફ્રેન્ડ્સ. તો હાંડો હવે છે ને થોડી વાર એને મળી આ બધું મૂકી દઉં. અને આ તો છે ને આખું વરસ ચાલશે, વધારે હોય એવું લાગે. તો એવું છે. હાંડો હવે છે ને મળીએ થોડી વાર એને. તો ફ્રેન્ડ્સ તમારી જોડે વાત કરી હતી ને, થોડીક વાર પહેલાં બધું બતાડ્યું હતું ને પછી સંજુ જતો રહ્યો હતો એ પણ બજારમાં, અને પછી અત્યારે આવ્યો છે. અને સંજુને આવતા આવતા તો આજે છે ને ઈશાન મસ્ત એવો સૂતો હતો ને, તો હું અહીંયા દરવાજાને બહાર જ પાણી ત્યાં ભરીને વાસણ ઘસી લીધા, સફાઈ કરી દીધી. આજે મને આટલું કામ એકલી હતી ને કરવા દીધું નહીં, બાકી આટલા દિવસથી તો એક જણ રાખે ને તો એક જણ નહીં તો હું તો હોય ને તો એને જોડે બેસી અને બીજું કામ કરે, એવી રીતના હોય. પણ આજે પહેલી વાર છે ને વાસણ ઘસી દીધા મેં અને શાંતિથી સૂતો હતો. પણ તોય મેં 1-2 વાર તો ભરવાઈ હોય છે ને. તો બજારમાં ગયો તો, બીજું તો બધું તમને હું બતાડ્યું. સામાન તો બધો છે જ, પણ ખાલી શાકભાજી અને લોટ લાવવાનો હતો. તો સંજુ મારા માટે છે ને મેથીની ભાજી લાવ્યો, એના માટે વાલોર અને બટાકા, હા શાકભાજી 3 આવી ગયું અને અહીંયા લોટ. તો એટલું વસ્તુ લાવવાનું હતું ને, તો સંજુ કે હું જઈ આવું, કંઈ શાકભાજી જ નહોતું, નહીં સંજુ? શાકભાજી મૂકી વધારે ને તો દાળ ને એવું બનાવી દઈ સંજુ પણ, એટલે વધારે કંઈ શાકભાજી નહીં લાવતા. તો એવું છે ફ્રેન્ડ્સ. હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઉં, નહીં? તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. ના હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.